નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાથી નડિયાદ જાઓ તો ટોલ ટેક્સ પાસે શંકરાચાર્ય નગર આવેલું છે ને શિવલિંગ આકાર શિવાલય છે અહીંયા। અને શિવરાત્રિનો અહીંયા લોકમેળો પરંપરાગત રીતે યોજાય છે। અને આજે શિવરાત્રિ છે એટલે આપણે શંકરાચાર્ય નગરમાં ચંદ્રમૌલેશ્વર ભગવાન બિરાજમાન છે, એમના દર્શન કરાવીશું અને એ સાથે મેળાની મોજ પણ કરાવીશું। નાના મોટા બાળકો, વડીલો, મહિલાઓ, દીકરીઓ, યુવાનો બધા જ અત્યારે મેળામાં ગયા છે। શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને સહેલાણીઓ મેળામાં મોજ કરે છે। શ્રદ્ધા અને સહેલગા બંનેનો આનંદ અહીંયા આવે એવો આ શંકરાચાર્ય નગરનો લોકમેળો છે। પરંપરાગત રીતે અહીંયા આ લોકમેળો ભરાય છે। હાઈવે રોડ છે, તમે જુઓ, હાઈવે રોડ ઉપરથી છેક મંદિર સુધી સતત કીડિયારાની જેમ માનવ મહેરામણ ઉમટી પડે છે। પેલું આપણે પ્રાચીન વાત પ્રમાણે હૈયે હૈયું દળાય એટલી ભીડ હોય છે। આજુબાજુના ગામના બધા નાગરિકો, શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ સાથે દૂર દૂરથી ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। ખાસ કરીને અમદાવાદ અને વડોદરાથી કેટલાક શ્રદ્ધાળુઓ આવે છે। મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી જ વડોદરાના કેટલાક પરિવારો એ દર્શનાર્થે આવતા હતા અને એ ઉપરાંત અમદાવાદથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે। વિશાળ સંકુલ છે એટલે અહીંયા હાટડીઓ પણ ઘણી બધી ખોલાય છે। વિવિધ ચીજ વસ્તુઓની હાટડીઓ અહીંયા તમને દેખાય છે। આ બધા બેટવાળા છે, બેટ બાળકો માટે બેટ રમવાના હોય છે। ખેડાના જ પરિવારો છે તે, અને બેટના વેચાણ માટે તેઓ આવે છે। બંગડીઓ, કંગન અને શૃંગાર એનું ખાસ વેચાણ થતું હોય છે મેળામાં, કારણ કે મેળામાં દીકરીઓ, મહિલાઓ, યુવતીઓ ઘણા મોટા પ્રમાણમાં આવતી હોય છે અને ખાસ મેળામાંથી એ ખરીદી કરતા જ હોય છે। બાળકો માટે પણ રમકડા, વિવિધ જાત જાતના રમકડાઓ છે। નાના બાળકોને લઈને આવો એટલે કોઈને કોઈ રમકડું મેળામાં યાદગીરી રૂપે પણ લોકો ખરીદતા હોય છે। અને મંદિરની આગળનો વિશાળ મેદાન છે, ત્યાં હંગામી હાટડીઓ બધી ખુલી ગઈ છે। અને અત્યારે ગરમી જેવું પણ છે એટલે પાણીનું પણ જબરજસ્ત વેચાણ થાય છે। અને હજુ સવારનો ટાઈમ છે, થોડો બપોર પછી જબરજસ્ત ગરમી લાગશે એટલે પાણીનું પણ વેચાણ ખૂબ થશે। નાના બાળકોને લઈને મેળામાં બધા માલતા આપણે જોઈ રહ્યા છીએ। આપણે ધીરે ધીરે નિજ મંદિર છે, શિવલિંગ આકાર શિવાલય છે, એ તરફ જઈ રહ્યા છીએ। હજુ ખૂમચાવાળાને બધા હજુ આવી રહ્યા છે અને હવે પછી મેળો જબરજસ્ત જામશે। શિવરાત્રિ છે એટલે મહાકાલેશ્વરનો પ્રસાદ એટલે ભાંગના બધા અલગ અલગ સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે। અને ભાંગનું વેચાણ 10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયા એવું છે। અને કાજુ, બદામ અને વિવિધ બીજી જે ભાંગ બનાવવા માટેની જરૂરિયાત હોય એ બધા સાથે પેલો જ્યુસ હોય એ ટાઈપ ભાંગ બની આપે છે। અને સતત આ મિક્સરમાં બધી વસ્તુઓ મિક્સ કરી અને ભાંગનું વેચાણ કરી રહ્યા છે। મેળો ધીરે ધીરે જામી રહ્યો છે અને નાગરિકો ઘરે અથવા એમના સ્થાનિક ગામના જે મહાદેવ હોય ત્યાં દર્શન પહેલાં કરતા હોય છે પોતાના સ્થાનિક દેવના, અને પછી મેળામાં ઉમટી પડતા હોય છે। ખેડાથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને મુખ્ય યજમાન પણ લગભગ ખેડાના હોય છે અહીંયા આજના દિવસના। અહીંયા જો ભાંગની એક બીજી દુકાન છે, ત્યાં પણ જબરજસ્ત ભાંગના પ્યાલા વેચાણ થઈ રહ્યા છે। અર્જુનભાઈ છે, સોખડાના પૂર્વ સરપંચ છે, અને અહીંયા આ ભાંગ જે છે એ થોડી મૂળ ભાંગ જે હોય એવી નહીં, પણ નોર્મલ ટેસ્ટ માટે થઈને જ આ ભાંગ બનાવાય છે। શિવશક્તિનો સરસ અહીંયા તસવીર લગાવાઈ છે અને અનેક યુવાનો
ભાંગની પ્રસાદી મેળવી રહ્યા છે. ખેડાના જ ભાઈ છે આપણા. આ ખેડાના જ બહેન છે ને બેટવાળા આપણે કહીએ છીએ ને, ખેડામાં જ બેટનું સરસ બનાવટનું કામ હોય છે. અને આ બહેનો અહીંયા ખેડાથી આવીને બેટ વેચાણ કરવા માટે બેઠા છે. ખેડાના જ ભાઈ છે ને, સારું છે એમ કહે છે. ધંધા રોજગાર બધાને સારા મળી રહ્યા છે. આ બધી હાટડીઓ ખેડાના થોડા જ પરિવારો છે, શ્રમજીવી પરિવારો. ખાણી પીણી અને મેળાની મોજ આપ જોઈ રહ્યા છો. શરબત ને મસાલા કેરી ને આ બધું. અહીં તરબૂચ ઠંડા છે. તરબૂચની સિઝન ચાલુ થઈ ગઈ છે ને ખેડા તરબૂચનું આપણું મુખ્ય સેન્ટર કહેવાતું હતું. તરબૂચના મોટા મોટા થડા ખેડામાં જ પહેલાં હતા. અને અહીંયા તરબૂચ ઠંડા આઈસ બરફ ઉપર મૂકી ઠંડા તરબૂચની ડીશો પણ ત્યાં વેચાણ થાય છે. અને મંદિર પ્રશાસન દ્વારા જીવન જરૂરિયાતનું જે પાણી જોઈએ, મેળામાં આવનાર સેંકડો લોકો માટે પાણીની સુંદર વ્યવસ્થા કરાઈ છે. અને આ માનસરોવર છે, પવિત્ર માનસરોવર. અને માનસરોવરમાં પણ લોકો દર્શન માટે જાય છે. અને સામે શિવલિંગ આકાર શિવાલય આપણું શંકરાચાર્ય નગર છે, એના ગેટની આગળ આપણે આવ્યા છીએ. માનસરોવરથી સામે શંકરાચાર્ય નગરમાં જે લોકમેળો જામ્યો છે એ આપણે બતાવીએ છીએ. ને હવે સીધા આપણે પ્રવેશ દ્વાર જે નવું હમણાં અદ્યતન બન્યું છે એ પ્રવેશ દ્વારમાં થઈ અને હવે શંકરાચાર્ય મંદિરમાં કેવી ભીડ છે, શ્રદ્ધાળુઓ કેટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે એનો આપણે ભવ્ય નજારો બતાવીશું. બાજુમાં પણ એક મંદિર નિર્માણાધીન છે અને માનસરોવર છે, ત્યાં પણ ભદ્રકાલી માતાજીનું સરસ મંદિર બની રહ્યું છે. પીવાના પાણીની સરસ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. મેળામાં હજારો લોકો દુકાનદારો આવે છે, એમના માટે પણ પાણીની જરૂરિયાત મુજબ બહાર સરસ સુવિધા કરવામાં આવી છે. ખેડા કેમ્પથી મિત્રો આવ્યા છે ને આપણને જોઈને બોલાવે એટલે એમનું પણ શૂટ કરી લીધું છે. માતરના આપણા ભાઈ છે ને આ કુંવરવાડના ભાઈ છે અને આ સેવામાં અહીંયા ગોઠવાયેલા છે. મંદિરમાં સેવા આપે છે બધા. જે વર્તમાન શંકરાચાર્ય ગુરુજીનું તસવીર અહીંયા લગાવાય છે. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, એમની પાદુકા પણ જે પરંપરા છે એ પ્રમાણે પાદુકા એ રખાય છે અને બધા પાદુકાના પણ દર્શન કરે છે. અને આદ્ય શંકરાચાર્યજી સાથે અન્ય 4 શંકરાચાર્યજીના અહીંયા પ્રતિમા બિરાજમાન કરાય છે. અહીંયા આશીષભાઈ મંદિરનું સંચાલન કરે છે, એમની પાસે મંદિર विषय थोड़ा जानिए. करो भगवान शिव की कृपा प्राप्ति के लिए बहुत बड़ा पर्व है. भगवान शिव और पार्वती की कृपा हम सबको प्राप्त हो और इस शंकराचार्य नगर में मानसरोवर तीर्थ, 12 ज्योतिर्लिंग और अभी नवनिर्मित माता भद्रकाली का मंदिर और माँ त्रिपुर सुंदरी का मंदिर भी हमारे परम पूज्य पश्चिमामनाय द्वारका शारदा पीठाधीश्वर जगत गुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराज की प्रेरणा से यहाँ पर अभी नए 2 मंदिरों का नया 2 मंदिरों बन रहे हैं और पुराना जो आश्रम था उसका सब नया जीर्णोद्धार हो रहा है. तो माता भद्रकाली की भी लोगों को कृपा प्राप्त हो, इसलिए परम पूज्य महाराज जी भद्रकाली माता जी का मंदिर बना रहे हैं. और शिव शक्ति की कृपा प्राप्त हो, इसलिए शिव जी के साथ ही माता त्रिपुर सुंदरी का मंदिर भी यहाँ पर बन रहा है. और परम पूज्य जगत गुरु शंकराचार्य जी महाराज भी कभी कभी सभी भक्तों को दर्शन देने के लिए शंकराचार्य नगर में विराजते हैं. तो उन सब का भी हम आशीर्वाद लें. इसलिए यह स्थान बहुत ही बड़ा पावन और पवित्र है. और आज का जो दिन है महाशिवरात्रि, इसके लिए तो यह इतनी सुंदर जगह है कि भगवान शिव की प्राप्ति साक्षात शिव जो दूर से ही नज़र आ जाते हैं. इतना भव्य है मंदिर है पिंडी के रूप में कि लोग जाते जाते इस हाईवे से ही रुक जाते हैं कि भोलेनाथ का दर्शन करें. तो सब लोग आज यहाँ पर आए हैं और लोक मेला भी यहाँ पर होता है. आपने बाहर देखा कितना बड़ा मेला लगा हुआ है. और भगवान शिव के साथ साथ लोग 12 ज्योतिर्लिंग का भी आशीर्वाद प्राप्त कर रहे हैं. और सबके ऊपर भोलेनाथ की कृपा बनी रहे और जगत गुरु शंकराचार्य जी का आशीर्वाद सबको मिले. चंद्रमौलेश्वर भगवान सबको धन संपत्ति और विद्या का वरदान दे. यही प्रभु की कृपा सब पे बरसती रहे. जय भोले.
આ જે શિવલિંગ શિવાલય છે, આપણું શિવલિંગ આકાર શિવાલય, એની નીચેનો ભાગ છે અને ત્યાં આદ્ય જગતગુરુ અને 4 પટ્ટ શિષ્ય હતા એમની પ્રતિમાઓ પણ બનાવાઈ છે ને દરેક શ્રદ્ધાળુઓ એને દર્શન કરી અને આખા રાઉન્ડ છે, ગોળ ભોંયરા જેવું છે અને સરસ દિવ્ય પવિત્ર જગ્યા છે. અહીંયા પણ બધા દર્શન કરવા આવતા હોય છે. એટલે શંકરાચાર્યમાં દર્શન કરવા બધા આવે, પછી પહેલાં નીચે એ ભોંયરા જેવું છે ત્યાં આદ્ય જગતગુરુના દર્શન કરી અને એમના 4 શિષ્ય છે એમને દર્શન કરી પછી અહીંયા ઉપર જતા હોય છે. અને ઉપર ભગવાન ચંદ્રમૌલેશ્વર વિરાજમાન છે. અને જે શિવરાત્રિ છે ને શિવરાત્રિની શ્રદ્ધાળુઓની ભીડ આપ જોઈ રહ્યા છો. અદ્ભુત એક આ મંદિર પરિસર બનાવાયું છે. મંદિરની રચના ડિઝાઇન જે છે એક ખૂબ જ આકર્ષિત અને અદ્ભુત બનાવાઈ છે. શિવાલય છે ને શિવલિંગ આકાર શિવાલય છે. અને આજે શિવરાત્રિ છે, શિવરાત્રિ મહોત્સવ 2024 અને શ્રદ્ધાળુઓની ભીડ આપ જોઈ રહ્યા છો. બહુ મોટું વિશાળ પરિસર છે. એટલે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તો પણ સામાન્ય જ લાગે એવું વિશાળ સંકુલ છે. નંદી મહારાજ છે બહાર સામે અને નંદીજીના પણ દર્શન બધા કરે છે. અને નંદીના કાનમાં પોતાની મનોકામના પણ બધા જણાવે છે. એમ કહેવાય છે નંદીના કાનમાં જે આપણી ઈચ્છા હોય કહીએ તો નંદી મહારાજ છે એ શંકર ભગવાનને આપણી વાત પહોંચાડે અને આપણા કાર્ય સિદ્ધ થાય. હાથીની 2 સરસ શિલ્પ સ્થાપત્ય લગાયા છે. દૂરથી હાઈવેથી ચાલી અને ફરતા ફરતા બધા શ્રદ્ધાળુઓ મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં થઈ અને આ ઉપર મંદિર શિવાલય છે ત્યાં ઉપર આવે છે. અને અહીંયા ભારે ભીડ છે અને ધીરે ધીરે દર્શન કરી અને મેળામાં જાય છે. ખૂબ જ ભીડ છે એટલે આપણે જરા થોડા સાઈડમાંથી અત્યારે ભગવાન ચંદ્રમૌલેશ્વરજીના દર્શન કરાવીશું. શિવલિંગ છે અને અહીંયા બેલીપત્ર અર્પણ કરાયેલા છે, અભિષેક પણ થયેલ છે અને વસ્ત્ર અર્પણ ભગવાનને કરાયેલ છે. આ ઉપરાંત જનોઈને જે તે ધાર્મિક અનુષ્ઠાન હોય એ પ્રમાણેનું ભગવાન ચંદ્રમૌલેશ્વરજીનું પૂજન અર્ચન કાર્ય થયેલું છે. અને આ મંદિરની પ્રદક્ષિણા કરાય એવો પાછળનો ભાગ છે. મંદિરમાં અર્ધ પ્રદક્ષિણા કરવાની હોય છે. જ્યાં ગૌમુખી હોય, મતલબ શિવાલય ઉપરથી જે જલ અને અભિષેક કરાયેલ દૂધને બધું જે ગૌમુખી સુધી આવે ત્યાંથી આપણે પાછું ફરી જવાનું હોય છે. અને અત્યારે આપણે દિવ્ય દર્શન ભગવાન ચંદ્રમૌલેશ્વરજીના કરી રહ્યા છીએ. શિવરાત્રિનો દિવસ છે અને આપ અગર નથી જઈ શક્યા શંકરાચાર્યનગર તો આપણે દર્શન કરાવીએ છીએ. મેળામાં ફરવા નથી ગયા તો મેળાનો માહોલ કેવો હતો એ આપણે બતાવીશું. શંકરાચાર્યનગરમાં કેવી ભીડ હતી, કેટલા શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા સાથે દર્શન માટે આવતા હોય છે એ નજારો આપણે બતાવીએ છીએ. દૂર હાઈવે સુધીનો આ વિશાળ સંકુલ છે અને હજારો સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડતા હોય છે દર્શન કરવા અને પછી સહેલાણીઓ સાથે મેળાની મોજ માણતા હોય છે. અને એક અદ્ભુત ડિઝાઇન કરેલું આ શંકરાચાર્યનગરનું આ સ્ટ્રક્ચર છે. આ બધા મિત્રો છે અને આ આપણી જીપી સિરીઝ જે જોવે છે એમના ગામમાં પણ આપણે બ્લોગ બનાવેલા છે. જે ઓળખી જાય છે આપણને બોલાવે છે એટલે આપણે એમનું શૂટ કરી લઈએ છીએ. નંદી મહારાજ છે, અગાઉ આપણે વાત કરી, એમના કાનમાં આવી અને પોતાની મનોકામના વ્યક્ત કરવાની હોય છે. અને બધા જ નંદી મહારાજના દર્શન પહેલાં કરે છે, પછી ભોલે બાબાના દર્શન કરવા ઉપર જાય છે. પણ સતત અવર જવર સવારથી તો મોડી સાંજ સુધી આ અવર જવર શ્રદ્ધાળુઓને અહીંયા જોવા મળે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓના સહેલાણીઓ શંકરાચાર્ય નગરના લોકમેળામાં સહેલગા માટે અને દર્શન માટે આવે છે. મુખ્ય શિવલિંગ સાથે અહીંયા 12 દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. અને પાછળ વચ્ચે સેન્ટરમાં રાજા રણછોડરાય આપણા દ્વારકાધીશના પણ દર્શન થાય છે.
હનુમાનજી અને ગણપતિ દાદાના જે બંને સાઈડ ડાબે અને જમણે મંદિર હોય છે એ શિખરબંધી મંદિર છે. અને આપ જોઈ લો હાઈવે રોડ છે અને એની વચ્ચે બધે જ જ્યાં જુઓ ત્યાં જનમેદની દેખાય છે. શું નામ તમારું? વિનુભાઈ અને કયું ગામ? વણસર. અને મંદિરમાં કેટલા વર્ષથી આવો છો? પેલા આપણે પેલા સફેદ કપડાવાળા હતા ને, બ્રહ્મભટ્ટ પહેરાતા ને, એના પછી પેલા પ્રકાશનંદજી આવ્યા. પ્રકાશનંદજી આવ્યા પછી પેલા આપણે પેલા કયા સુબોધજી આવ્યા, કયા પાટલા હરખા. અને એ એમની બદલી થયા પછી આપણા આશીષભાઈ આવ્યા. અને આનંદ સ્વામી હતા? આનંદ સ્વામી? હા હતા. આનંદ સ્વામી હતા. હા આનંદ સ્વામી હતા. ભાસ્કરભાઈ હતા. ભાસ્કરભાઈ હતા. હા ભાસ્કરભાઈના ડોહા. બરોબર. પેલા સોમભાઈ હતા વાટરોળીવાળા ગાયોનું. પછી કોણથી રાવર સંધાણા. પછી હરેશભાઈ. બરોબર. પછી રમેશભાઈની દુકાન અહીં હતી ને. હા રમેશ મણી. હા હું વણસરથી આવતો હતો. બરોબર. મિત્રો આપ અગર શંકરાચાર્યનગર દર્શનાર્થે નથી આવી શક્યા તો આ વિડીયો દ્વારા આપણે ભગવાન ચંદ્રમૌલેશ્વરજીના દર્શન કરાવીએ છીએ. શંકરાચાર્યનગરનો જે લોક મેળો છે એમાં જાણે કે તમે જ ફરતા હોય એ રીતે આપણે દરેક જગ્યાએ ફરી અને શૂટિંગ કર્યું છે. એટલે મેળાની મોજ આપ પણ અહીં જોઈને માણી શકો છો. સારા દ્રશ્યો, જે મંદિરના આપણે સરસ દ્રશ્યો બતાવ્યા, પછી મેળાના સરસ દ્રશ્યો છે. સરસ દ્રશ્યો જોવાથી પણ મન આપણું પ્રફુલ્લિત થાય અને ભોલે બાબાની ભક્તિ માટે આપણે એમના દર્શન કરીએ, એમની આરાધના માટે આપણે આવા તીર્થ સ્થાનોએ જવું જોઈએ. પરંતુ નથી જઈ શક્યા તો આ વ્લોગ દ્વારા આપણે દર્શન કરાવીએ છીએ. અને જો સરસ લોક મેળો જામ્યો છે અને હજુ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, કારણ કે બહાર હાઈવે ઉપર ટોલ બૂથ છે ત્યાંથી મંદિર સુધી, અને મંદિરથી આપણે ખેડા તરફના જે રોડ છે ત્યાં મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં વાહનો ખડકાયા છે અને લોકો પગપાળા ચાલીને આવે છે. આજુબાજુના ગામવાળા બધા જે છે ટ્રેક્ટર ટ્રોલી ભરી અને મોટી સંખ્યામાં ગ્રામજનોને બેસાડી અને દર્શનાર્થે અહીં આવ્યા છે. છેક હાઈવે ઉપરથી વાહન ત્યાં મૂકી દેવાના છે અને બાઇક પણ બાજુમાં પાર્કિંગ છે, ત્યાં બધા બાઇક પાર્ક કરી અને ચાલતા ચાલતા અહીંયા આવે છે. વાસણા બુજુર્ગના સરપંચ છે, નિવૃત્ત સરકારી કર્મચારી કંઈ હતા એ. અને પ્રવેશ દ્વાર આગળ આપણે આવી ગયા છીએ. આપણે શરૂઆત પ્રવેશ દ્વારથી કરી હતી અને મેળાનો નજારો બતાવતા આપણે મંદિરના નિજ મંદિરના દર્શન પણ કરાવ્યા છે. અને આપ જુઓ કેટલી મોટી સંખ્યામાં લોકમેળામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા છે. વિવિધ ખાણીપીણીની લારીઓ પણ છે અને ખંભાતની સૂતરફેણી ખૂબ જ રસ ઝરતી, એમ કહેવાય સરસ ટેસ્ટી સૂતરફેણીનું અહીંયા લારી હતી આપણે જોઈ. બાળકોને મેળો એક યાદગાર
મેળામાં જે ફેરવ્યા હોય એ બાળકો હંમેશા એ યાદ રાખે છે. નાનપણ બચપણની યાદો આ બધી છે બાળકોને, એટલે બાળકોને ખાસ બધા લઈને આવતા જ હોય છે. અને સાચી વધારે મજા તો બાળકોને જ આવતી હોય છે. એટલે જો તમે મોટી સંખ્યામાં બાળકો, આ દિવ્યાંગ બહેન છે અને પરિવાર સાથે અહીં આવ્યા છે દર્શનાર્થે. જુઓ, અદ્ભુત દ્રશ્ય છે. લોકમેળો પરંપરાગત શંકરાચાર્યનગર ખેડા પાસે જે આવ્યું છે, ખેડા નડિયાદ રોડ પર, ત્યાં શિવરાત્રિનો પરંપરાગત લોકમેળો ભરાય છે અને એનો બ્લોગ આપણે જે શેર કરી રહ્યા છીએ. વેપારીઓ પણ, નાના શ્રમજીવી વેપારીઓ છે એ ખુશ થઈને જાય છે. એમની જે અપેક્ષા હોય એવી કમાણી અહીં થાય છે. અને સરસ દિવ્ય દર્શન શંકરાચાર્યનગરના આપણે થઈ રહ્યા છે. આ રોડ છે, આપણે અગાઉ વાત કરીએ હાઈવે રોડ ઉપર પણ લોકમેળો એટલો જામેલો છે, બંને તરફ, ખેડા તરફ અને ટોલ બૂથ તરફ. મિત્રો, આપ અગર શિવરાત્રિના દિવસે શંકરાચાર્યનગર નથી જઈ શક્યા તો આ સાથે આપણે આ વ્લોગ દ્વારા આપણે દર્શન કરાવ્યા છે. એટલે આ શંકરાચાર્યનગરનો લોકમેળાનો વ્લોગ આપણે શેર કર્યો છે. એક સમયની તો 2 સ્ટેપમાં 2 કકડામાં આ વિડીયો જોજો. આ ઉપરાંત આપણે ખેડા શહેરમાં એક નવું શિવાલય બન્યું છે શેડી નદીના કિનારે. શેડેશ્વર મહાદેવ, ખેડા દલાલ ટેકરામાં ખોડિયાર માતા મંદિર છે. ખોડિયાર માતા મંદિરના પૂજ્ય જય માળી મોહમ્મદસિંહ માળી છે, એમના દ્વારા સરસ શિવાલય બનાવાયું છે અને એનું નિર્માણાધીન કાર્ય ચાલુ છે. અને આજે એનો બ્લોગ શેર કરીશું. આ સાથે એક ઊંચા ટેકરે કુદરતના ખોળે એક અદ્ભુત હિલ સ્ટેશન જેવું સ્થળ છે પાળિયાદેવ મહાદેવ. ત્યાં પણ આજે શિવાલયના દર્શન આપણે કર્યા છે ને શિવરાત્રિ મહોત્સવનો ત્યાંનો બ્લોગ પણ શેર કરીશું. અને એ સાથે નીલકંઠ મહાદેવ જાગૃત થયેલું દેવસ્થાન છે અને કોરોના કાળ દરમિયાન હજારો સેંકડો લોકોને અહીંયા જમાડવાની સેવા કરી હતી. એવા નીલકંઠ મહાદેવનો પણ બ્લોગ શેર કરીશું. મિત્રો, જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ QR કોડ છે એને સ્કેન કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ હર.